ડાયરિયા બાળકોમાં ખૂબ જ કોમન છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસાની ઋતુમાં બાળકોની અંદર ડાયરિયાના થવા ખૂબ જ વધી જાય છે. ડાયરિયા એટલે વારંવાર પાણી જેવા ઝાડા થવા. નોર્મલી જે બાળક કરતું હોય દિવસમાં 2-3 વાર, એના બદલે 6 થી 8 વખત કરવા મળે પાણી જેવા ઝાડા, ત્યારે બાળકને ડાયરિયા થયા હોય એવું કહેવાય છે. બાળકોમાં ઝાડા થવાના કારણોમાં એક મુખ્યત્વે કારણ છે ફૂડ પોઈઝનિંગ. જ્યારે બહારનો ખરાબ દૂષિત ખોરાક કે બાસી ખોરાક ખાવામાં આવી જાય ત્યારે ઝાડા થાય છે. એક ઇન્ફેક્ટિવ ડાયરિયા છે, ઇન્ફેક્શન થયા પછી, જે જનરલી વાયરલ કે બેક્ટેરિયલ કે પેરાસાઇટિક હોઈ શકે. એ બધા જ પ્રકારના ડાયરિયા આપણને જોવા મળે છે. ત્રીજાની અંદર એવું છે, કોઈ દવાની સાઈડ ઇફેક્ટની અંદર થઈ શકે, જે કબજિયાત માટેની દવા વધારે પ્રમાણમાં બાળકે લઈ લીધી હોય એ દવા એન્ટીબાયોટિકની સાઈડ ઇફેક્ટ જોવાને કારણે. અને ચોથું હોય છે કે ક્રોનિક ડિઝીઝ, જે ડિઝીઝ બાળકોમાં ઘણા સમયથી હોય, નાના હોય ત્યારથી હોય, જેમ કે ક્રોન ડિઝીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ વગેરેની અંદર ડાયરિયા જોવા મળે છે. ઝાડા 3 પ્રકારની અંદર જોવા મળે છે, માઇલ્ડ વેરાયટી અને સિવિયર વેરાયટીની અંદર, અને એક્યુટ અને ક્રોનિક એવી રીતે જોવા મળતા હોય છે. ડાયરિયાના સિમ્ટમની અંદર જે મળ આપણો નોર્મલી રીતે કઠણ સોફ્ટ જેવો આવતો હોય છે, એના બદલે એકદમ પાણી જેવા પતલા થવા, પાણીનું પ્રમાણ એટલું બધું હોવું કે જેના અંદર જે સોલિડ પાર્ટ હોય બહુ ઓછો હોવો. બીજું છે કે તમને ચીકણો ઝાડો થવો, મ્યુકસ નીકળવું, સાથે લોહી પડવું, મરડાની અસર, મરડો જે કહે છે આપણે ગુજરાતી ભાષામાં, એ તમને જોવા મળે. ખૂબ જ ખરાબ વાસ સાથે થવા, અને પેટના દુખાવા, તાવ કે ઉલટી સાથે ઝાડા થઈ શકે છે. આ બધા એક સાથે સિમ્ટમ તમે જોઈ શકો છો એની અંદર, ઝાડાની અંદર. બીજું કે ઝાડાની સાથે ઉલટી હોય અને પેટનો દુખાવો હોય, એનો મતલબ કે પેટનું ઇન્ફેક્શન છે બાળક. ઝાડાની અંદર સફેદ ઝાડા થવા, લોહી પડવું વગેરે એના સિમ્ટમ્સમાં આવે છે. મોટા ભાગના ઝાડા જે અત્યારે અમે બાળકોમાં જોતા હોય છે, એક્યુટ જ હોય છે, જે 2 થી 3 દિવસ રહી અને બાળકને સારું થઈ જતું હોય છે. અને એ ઝાડાની અંદર તમે ડોક્ટરે બતાવ્યા મુજબ ટ્રીટમેન્ટ કરો તો સારું થઈ જાય છે. પણ શું ધ્યાન રાખવું અને ક્યારે ડોક્ટરને મળવું? જેમ કે બાળકની અંદર ઝાડાની અંદર લોહી પડે છે, સફેદ ઝાડા કરે છે, અને 3 દિવસથી વધારે ઝાડા થયા છે પણ બાળકને ઝાડામાં કોઈ ફરક નથી પડી રહ્યો, શરીરમાંથી પાણી ઓછું થવાની શરૂઆત લાગે છે, બાળક પેશાબ ઓછો કરે છે વગેરે, એને કોમ્પ્લિકેટેડ ડાયરિયાની અંદર પેટના આંતરડાનો સોજા સાથેના ડાયરિયા હોઈ શકે, કે બાળકને ક્રોનિક ડાયરિયા હોઈ શકે. અને આ બધાને કારણે ડિહાઇડ્રેશનમાં બાળક જાય છે, અને ડિહાઇડ્રેશનમાં જવાથી બાળકની અંદર જરૂરી શરીર પાણીને બધું ઓછું થાય છે, જેના કારણે બાળકને આગળ જતા ખેંચ આવવાની તકલીફ કે શોકમાં જવાની તકલીફ થઈ શકે છે. આવા કોઈ કારણો તમને દેખાય તો ત્યારે તરત આપણે ડોક્ટરને બતાવવું જોઈએ. જેમ કે પેટના દુખાવા સાથેના સિવિયર ડાયરિયા થઈ રહ્યા છે, બાળક પાણી પણ બરાબર પી નથી રહ્યું, એની તરસ સંતોષાય નથી રહી, પેશાબ બરાબર નથી કરી રહ્યો, શોકમાં છે બાળક, મતલબ જેમ કે હાથ પગ ઠંડા પડી ગયા છે અને ખૂબ જ અશક્તિ અનુભવે છે, તો તરત નજીકના ડોક્ટરને જઈને બતાવવું જરૂરી છે. ડાયરિયાની અંદર ટ્રીટમેન્ટમાં બેઝિકલી ઓઆરએસ અને ઓઆરએસ છે. માઇલ્ડ વેરાયટીની અંદર જેટલી વાર બાળક ઝાડા કરે એટલી વાર તમે એમને ઓફર કરો ઓઆરએસ નું પાણી. 6 મહિનાથી નાનું બાળક હોય તો બ્રેસ્ટ ફીડિંગ અને ઓઆરએસ આપવું. 6 મહિનાથી મોટું બાળક, 6 થી 12 વર્ષનું બાળક હોય તો તમે એને અડધો થી પોણો ગ્લાસ ઓઆરએસ નું પાણી જેટલી વાર ડાયરિયા કરે એટલી વાર આપવું. બીજું, બાળકને ખોરાક, જેની અંદર શું આપવું શું ના આપવું એ ખાસ ધ્યાન રાખવું અને ડોક્ટરને પૂછી લેવું. માઇલ્ડ વેરાયટીની અંદર તમે ઘરે આ બધી ટ્રીટમેન્ટ કરી શકો. જ્યારે મોડરેટ અને સિવિયર વેરાયટી જ્યારે હોય ત્યારે તમે ડોક્ટરને બતાવવું જરૂરી બને છે. ઓઆરએસ ની સાથે બીજું શું આપી શકાય? તો ઓઆરએસ છે, પાણી છે, લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે વગેરે વસ્તુ તમારે આપવી.
અને જ્યારે ફૂડ પોઈઝનિંગ કે તાવ, પેટના દુખાવા અને ઉલટી સાથે હોય તો તરત ડોક્ટરને મળવું જોઈએ કે બાળકને ચેક કરીને ડોક્ટર આગળ દવાઓ તમને લખીને આપી શકે. બીજું, વારંવાર ઝાડા જવાને કારણે અમે રેશ બહુ જોતા હોઈએ છીએ બાળકની અંદર. એ રેશ માટે રેશ ક્રીમ લગાડવી જોઈએ, જેથી બાળકને રાહત મળે. વધારે તકલીફ હોય તો ડોક્ટરને બતાવવું જોઈએ. ન આપવાની અંદર દૂધ બને એટલું ઓછું આપવું. ઘઉં વાળો ખોરાક જે પચવામાં અઘરો હોય છે, એટલા માટે એ શક્ય હોય ત્યાં સુધી ન આપવું. વધારે શું આપી શકાય? જેમ કે ફળની અંદર આપણે એપલ છે, કેળું છે, દાડમ છે વગેરે ખૂબ જ સારા રહે છે. દહીં અને છાશ સારા પ્રમાણમાં આપવા. ઓઆરએસ, લીંબુ પાણી, નાળિયેર પાણી વગેરે આપવું. જ્યુસી ફ્રૂટ જે બાળકની તરસ બી છુપાવે છે અને જરૂરી ગ્લુકોઝ અને મિનરલ્સ બી પૂરા પાડે છે. એ દર 2 થી 3 કલાકે બાળક જેટલું ખાઈ શકે એટલું આપવું જોઈએ. અને બને ત્યાં સુધી મેં કીધું એ પચવામાં હલકો ખોરાક, દાળ ભાત, ખીચડી, મમરા, પૌવા, ઉપમા વગેરે વસ્તુ વધારે આપવી જોઈએ બાળકને. આ બધો ડાયટરી ચેન્જીસ આપણે ઘરે જાતે કરી શકીએ છીએ અને એ બાળકને ઘણો મદદરૂપ પણ બને છે. ચા અને કોફી બને એટલા ઓછા આપવા અને નાના બાળકોમાં 2 વર્ષથી નાના બાળકોમાં ન આપવામાં હિતાવહ રહે છે.